નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુશાંત સુપ્રિય લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ ફરી એકવાર. સૌજન્ય હર્ષવદન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા ફરી એકવાર. ડિસેમ્બરની સાંજે એ ઓફિસથી નીકળ્યો ત્યારે દિવસનો અંતિમ ઉજાસ રાતના પહેલા અંધકારમાં ઓગળી રહ્યો હતો. વાતાવરણમાં કારમી ઠંડીને લીધે ચારે કોર સન્નાટો વધવા માંડ્યો હતો. દૂર ઇન્ડિયા ગેટ પાસે ઉભેલો સંતરીનો આછો અણસાર કળાતો હતો. બેક વ્યૂ મિરરમાં નોર્થ એવન્યુના બિલ્ડિંગ પરથી ઓસરતો જતો અજવાસ એને જોવો ન ગમ્યો હોય એમ એણે નજર ફેરવી લીધી. આજે એને મોડું થયું હતું. ઝડપથી કારમાં બેસીને કાર અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. કારમાં ગુલામ અલીનો અવાજ રેલાયો. જરા સારું લાગ્યું. આખા દિવસના કામ પછી પત્ની અને બાળકો રાહ જોતા હશે એ વિચારે ઘેર પહોંચવાની અધીરાઈ વધી. એણે કારની ગતિ વધારી. ગુલામ અલીની ગઝલ પૂરી થઈ અને સીને મેં જલન આંખોं में तूफान सा क्यों है ગઝલના સૂર કારમાં રેલાયા. અંધકારના અજગરે ધરતીને ગ્રસી જવી હોય એમ એની પર ભરડો લેવા માંડ્યો હતો. રસ્તા પરના અંધકારને દૂર કરવા સ્ટ્રીટ લાઇટ્સ અને ગાડીઓની હેડલાઇટ્સ રેલાઈ રહી. એણે પણ પોતાની ગાડીની હેડલાઇટ્સ ઓન કરી. જનપથના રસ્તા પર આગળ ગ્રીન લાઇટ જોઈને એ લાલ થાય એ પહેલા ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરવા એ ગાડીની ઝડપ વધારવા જતો હતો ને સામેથી લાલ લાઇટ ક્રોસ કરીને તેજ ગતિએ આવતી એસયુવી એને દેખાય. બ્રેક મારવાનો સમય મળે એ પહેલા એસયુવી કાર એની કાર સાથે ધડામ કરતી અથડાઈ. ભયાનક અવાજ સાથે એની કાર 2-3 ગુલાટ ખાઈને એક તરફ ફંગોળાઈ. એની આંખ સામે અંધારું છવાઈ ગયું. કોણ જાણે કેટલી વારે એને જરા તરા ભાન આવ્યું. આંખ ખુલી ત્યારે પોતાની દુબળી પાતળી કાયા ગાડીના તૂટેલા માળખા વચ્ચે ફસાઈ છે એ સમજાયું. માથામાંથી લોહી વહી રહ્યું હતું. ફેફસા, કરોડરજ્જુ, નિતંબના હાડકાથી માંડીને આખા શરીરમાં પીડા અસહ્ય બની રહી હતી. લાખ પ્રયાસો છતાં એ સહેજ પણ હલી શકતો નહોતો. ગાડીની બહાર નજર કરી તો એકઠી થયેલી ભીડ દેખાઈ. ગેસ કટરની મદદથી પોલીસ ગાડીના કચડાયેલા માળખાને કાપવા પ્રયાસ કરતા હશે એવું સમજાયું. મોઢા સુધી પહોંચેલા રેલામાં પસીના અને લોહીનો મિશ્ર સ્વાદ હતો. એ સખત અકળાયો, પણ કરે શું? થોડા પ્રયાસો પછી એને બહાર કાઢી શકાય એટલી જગ્યા થઈ. શક્ય હોય એટલી સાવધાનીથી એને બહાર કાઢવામાં આવ્યો. છતાં શરીરની કારમી પીડાથી એ ચીસ પાડી ઉઠ્યો. આસપાસ અજાણ્યા ચહેરાની વચ્ચે પોતાની અસહાયતાનો અનુભવ આકરો લાગતો હતો. એમ્બ્યુલન્સ આવી ગઈ છે. એ ભાઈ જરા જાળવીને. હા, અરે ધીમેથી એમનો હાથ પકડજો. આમનો તો કોઈ વાંક નહોતા.
એ તો ગાડી બરાબર ચલાવી રહ્યા હતા. એસયુવી વાળાએ રેડ લાઇટ ક્રોસ કરીને ખોટી એન્ટ્રી મારી. મોટી ગાડી અને એરબેગને લીધે એને તો એક કસર કોઈ નથી પડ્યો. જેવા અવાજો કાને પડતા હતા, એમ્બ્યુલન્સ આવી સ્ટ્રેચરમાં મૂકવાના પ્રયાસની સાથે એની રાડ ફાટી ગઈ. અરે ભાઈ સાચવીને મૂકો. લાગે છે કમર કે પીઠના મણકામાં ઈજા થઈ હોવી જોઈએ. માથાનો ઘા ઊંડો હોવો જોઈએ. એમાંથી જુઓ ને, હજુ પણ લોહી વહે છે. એમની ગાડીનું કચુંબર થઈ ગયું છે, પણ ભાઈ બચી જાય તો હારું. કોઈ વ્યક્તિની વાત સાંભળીને એને ઘટનાની ગંભીરતા સમજાય. આઘાતથી ફરી આંખોની સામે અંધારું છવાઈ ગયું. અર્ધ બેહોશીની અવસ્થામાં કેટલા ભયાનક વિચારો આવ્યા કે એ પછી સ્વપ્નું હતું. ખબર નહીં કેટલો વખત એ બેહોશ રહ્યો. ખબર નહીં, પણ જ્યારે આંખ ખુલી ત્યારે એ હોસ્પિટલમાં હશે એવું લાગ્યું. હાથમાં ડ્રીપ ચડાવેલી હતી અને ફરી એને નજર સામે ધસી આવતી એસયુવી કાર દેખાઈ. ફરી એની રાડ ફાટી ગઈ. નર્સ દોડીને આવી. નર્સે જણાવ્યું કે એની હાડકીના 3 હાડકાં તૂટી ગયા છે. કરોડરજ્જુમાં ઈજા થઈ છે. નિતંબનું હાડકું તૂટી ગયું હતું. ઓપરેશન કરીને એમાં રોડ મૂક્યો છે. એના મોબાઈલ પરથી પત્ની અને પરિવારને જણાવી દીધું છે, એટલે એ લોકો આવતા જ હશે, વગેરે વગેરે. અને ફરી એકવાર એની આંખો પર અંધકાર છવાયો. એ બેહોશીમાં સરી પડ્યો ને પહોંચી ગયો ગાઢ જંગલમાં. ચારે કોર જંગલી જાનવરોના ઘુરકાટ, એમાંથી બચવા ભાગવા જતા અંધારિયા કૂવામાં ભફાંગ, બહાર આવવાના તરફડિયા, પણ સાંકળોથી બંધાયેલ હાથ પગ. ઓહ, આ શું હતું? મોત એને આંબી રહ્યું હતું, સાવ આમ અચાનક. આજે એનો વારો હતો. ના, સાવ આમ નથી જવું. એ ચીસ પાડવા ગયો, પણ જાણે જરખ જેવા પ્રાણીએ એના ગળાને પકડમાં લઈ લીધું હોય એમ એને શ્વાસ લેવામાં ફાંફા પડવા માંડ્યા. સિસ્ટર, હી ઇઝ સિંકિંગ. ક્વિકલી પુટ હિમ ઓન ધ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ. એ પછી કેટલો સમય ગયો ખબર નહીં, પણ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જાણીતા અવાજ સંભળાયા. ઓ ગોડ, વી આર લૂઝિંગ હિમ. આ અવાજ એ ઓળખે છે, પલાશનો છે. દીકરાનો જન્મ થયો ત્યારે એ અને નેહા કેસુડાની જેમ મોહરી ઉઠ્યા હતા, એટલે નામ પાડ્યું પલાશ. તે પછી દીકરી આવી. પલાશની જોડે શોભે એવું નામ રાખ્યું, શેફાલી. આંખો પરથી અંધકાર દૂર થતો ગયો એમ પાસે ઊભેલા ચહેરા કળાવા માંડ્યા. પપ્પા. પલાશ અને શેફાલીના અવાજ. જાનુ, અમે અહીં છીએ. નેહાએ એનો હાથ પોતાના હાથમાં લીધો. ઊંડા અંધારિયા કૂવામાંથી એ નેહાનો હાથ પકડીને બહાર આવતો હોય એમ લાગ્યું. આંખો ખોલી, નજર સામે ઉજાસ ફેલાયો. બારી બહાર સૂર્યોદય થઈ રહ્યો હતો. પંખીઓનો કલરવ સંભળાયો. હાશ, આજે એનું મૃત્યુ પાછું ઠેલાયું ને ફરી એકવાર જીવન મળ્યું. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.